કાંક રાજકીય કાંક કાળું છે એટલે એ લોકો ગાંધીનગર નથી જતા. સુકમ ગાંધીનગર નથી જતા એનું હું તમને કારણે કહીશ, અને સાથે ઉપવાસ આંદોલનમાં બેઠેલા ને બે હાથ જોડી વિનંતી કરીશ કે આ ભડી સરકારનો ભરોસો ન કરજો. મેં કર્યો છે, મારા ગામે ભરોસો કર્યો છે આ નાલાયક સરકારનો. આજે અમે 8 મહિના એટલે દુખી થયા હતા, અને આજે અમે ભરોસો કર્યો ને એટલે તમારે અહીંયા બેસવું પડ્યું, તમારે ઉપવાસ આંદોલન બેસવું પડ્યું. એનું કારણ અમે છીએ કે અમે આ નાલાયક સરકારનો ભરોસો કર્યો. એક વાર નહીં, 2 વાર નહીં, 4 વાર હું ગાંધીનગર ગયો છું. પંચાયત થી કરી અને પાર્લામેન્ટ સુધી આ નાલાયક સરકારને અમે આવેદન પત્ર આપ્યા, સરપંચને આપ્યા, કલેક્ટરને આપ્યા, બધા જને આપ્યા, છતાં પણ હજી સુધી નિર્ણય નહીં. ક્યારે નિર્ણય નહીં? અમે ગયા ને ત્યારે ગાંધીનગર, અમે ગાંધીનગર ન ગયા હોત ને, એમને અહીંયા બોલાયા હોત ને તો નિર્ણય આવી ગયો હોત. આજે આ લોકો એટલે નથી જતા, આમને ભરોસો છે કે આ નાલાયક સરકાર છે. વાંઢિયાની અંદર 8 મહિના સુધી ખેડૂતની બેન દીકરીઓને ઢસડી અને પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે. અરે આપણે એમ કહીએ, અમારા 2 મિનિટ નો સમય આપજો, કારણ કે આપણે કહીએ ને અનુભવ જો ને તૃપ્તિનો અવતાર છે. આપણે નારી શક્તિ, આ લોકો એમ કે નારી શક્તિ, બેટી બચાવો, બેટી પઢાઓ, અને અમારા ધારાસભ્યનો પુત્ર એમ કે ખેડૂતોએ આંદોલનમાં 2-5 પૈસા હાટો યાની બેન દીકરીઓને આગળ કરી દીધી હતી. તો એ ધારાસભ્યના પુત્રને મેં ત્યારે કીધું હતું ને આજે કહું છું કે તમારી આ નાલાયક સરકારમાં કેટલી દીકરીઓને તમે, કેટલી બહેનોને તમે વિધવા બનાવી છે ને એનું લિસ્ટ મારી પાસે છે. ત્યારે આ બધું ક્યાં ગયું હતું? કેટલી બેન દીકરીઓને નોકરી નથી મળી એ અમને ખબર છે. કેટલી તમે ચમચાગીરી, કેટલી લાગવગો હલાવી અને નોકરી દો છો એ અમને ખબર છે. અને વધુમાં એ કહીશ કે તમે સરપંચની, ધારાસભ્યની ચૂંટણી લડવા તમારી બાયડિયાના ફોર્મ ભરો છો. નમાલા તો તમે છો, આ ખેડૂત નમાલો નથી. તમે એમ કહો કે ખેડૂત 5-25 લાખ આટો એની બેન દીકરીને આગળ કરી દે છે, તો ખેડૂત એની બેન દીકરીને આગળ નથી કરતો. એની બેન દીકરીને ખબર છે કે આ ધરતી પુત્ર અમે છીએ, ધરતી અમારી માં છે, એટલે એ માં એની રક્ષા કરવા જાય છે, એટલે આગળ કરી છીએ અમે. એટલે હું સાવરણીમાં બેઠેલા જેતપુર ગામના તમામ ખેડૂતોને બે હાથ જોડી વિનંતી કરું કે વાંઢિયા ગામે મેં જે ભૂલ કરી છે ને એ તમે ભૂલ ન કરજો. ગાંધીનગર આજે ન જાજો અને કાલે ન જાજો, એને જરૂર છે એ પોતે અહીંયા આવશે. એક જ હવે વાત કરી, વાતને વિરામ આપીશ, પણ એની પહેલા એક વચન માંગુ છું. જો વાત સાચી લાગી હોય તો વચન આપજો, અને હા કે નામાં પહેલા જવાબ દો કે આ સરકારનો ભરોસો કરાય કે ન કરાય. પાછળ વાળાને છે ભરોસો? એમ તમે જવાબ દો તો ખબર પડે. આ સરકાર ઉપર ભરોસો ન કરાય ને તો ત્યાં કને જવાય. એક જે તે સમયે ગીત આવ્યું હતું, મારાથી બ્રાહ્મણ તરીકે ન ગવાય પણ છતાં આજે કહી દઉં કે બુલાતી હે લેકિન જાના નથી સાંભળ્યું તમે? ન જવાય. બુલાતી હે લેકિન મગર જાના નહીં. એ આ બળવી સરકાર છે, જજો નહીં, બોલાવશે, બધું કરશે, બદનામે કરશે. અમને ખૂબ બદનામ કર્યા, માર્યા, કૂટ્યા, જે થાય એ એનાથી તોડી લે. મેં તે દીએ કીધું હતું ને આજે કીધું હતું કે અમે ખેડૂત છીએ, ન્યાય માટે લડી છીએ, લડવાના છીએ. હરામનું જોતું નથી અને હકનું અમે ક્યારે. હવે એમ થયું કે સરકારની જય છે. ઉથલવાની છે સરકાર, એને ભય છે. બરાબર, આ રાજકીય પક્ષ નથી એટલે આપણે બીજી કોઈ ચર્ચા લાંબી કરાય નહીં. હકીકત હોય ઈ આપણે વાત કરી નાખી છે. બીજું વચન એક ઈ હું માંગુ છું આપ સૌથી કે આજે સાવરણીમાં બેઠા છે આંદોલન કરવા માટે, ઈ એમના માટે નહીં. બીજું એક કાલના સમાચાર એવા હતા કે જેતપુર, એની પહેલા લગભગ અઠવાડિયા પહેલા જેતપુર અને કોટ ગામને ઓફર હતી કે તમારા 2 ગામનું અમે પતાવી દઈએ, તમે માંગો એ અમે આપી દઈએ. ઈ અમને સ્વીકાર નથી. જેતપુરને કાલે ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ આવી. સાચી વાત છે? પણ આ ખેડૂતનો દીકરો બાપુ કહેવાય, જેને કહી દીધું અમારે 2 કરોડ એકલાના નહીં, અમારા આખા ગુજરાતને જડે ને તો જ જોયે, નથી 1 રૂપિયો ન જોઈએ. અને અત્યારે
સત્તા પક્ષમાં બેહવા હારુંથી વિપક્ષમાં ફોર્મ ભર્યું હોય ને તો પૈસા હારું ઈ ફોર્મ પાછા ખેંચી લ્યો. ઈ નમાલા તમે છો, આ જેતપુરના ખેડૂતો ઈ નથી. એકવાર બે હાથ ઉપર કરી અને આ ઉપવાસ આંદોલન, કારણ કે ઉપવાસ આંદોલન ઉપર આ ભૂખ્યા છે ને, પીડા આયાને નથી થતી. પીડા આયાની ઘરે જે એમની માં બેન દીકરીઓ જે છે ને એને જે તકલીફ જે પીડા થાય છે ને એ મને અનુભવ છે, કારણ કે હું બેઠો છું ઉપવાસ આંદોલન ઉપર. ઈ ઘરે કેવી પીડા થાય એટલે પેલા તો ઈ માં બેન દીકરીઓને વંદન દેવાય કે તે જે જણ્યા છે ને એ શૂરવીરો જણ્યા છે અને તે એને લડત લડવા મૂક્યા. કે અત્યારે તો બાયડીઓ ના પાડે કે તમારા બાપનું હું દાટ્યું હોય ઘરે બેહો ને, પણ અહીંયા તો બેન દીકરીઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્યાંય કોઈ વાણીમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. જય જવાન જય